ચાલો પપ્પા અહીંથી. શું થયું બેટા? એમની લગ્ન માટે ના છે. આપણે અહીંયા ખોટા આવ્યા છે. ચાલો અહીંયાથી. ચાલો. નક્કી આ બધું સરગમે જ કર્યું છે. બોલ તેને એવું શું કહ્યું કે રડવા લાગી? મેં કંઈ નથી કહ્યું. એ તો રડતા રડતા જ નીચે ઉતરી હતી. શું થયું ચિરાગ બેટા? કઈ નહીં, બસ અમારી વાત પતી અને એ નીકળી ગઈ. ચિરાગ એ છોકરીને તે એવું શું કહ્યું કે એ રડતા રડતા જતી રહી? ના, એવી અમારે કોઈ વાત નથી થઈ. મેં એને બસ કહ્યું કે મારે વિચારવા માટે થોડો સમય જોઈએ છે, કેમ કે મારે બિઝનેસ પ્લાનિંગ કરવાનું છે. અને એણે આ વાતને બહુ પોઝિટિવ લીધી હતી. જો ચિરાગે કંઈ નથી કર્યું ને તો નક્કી આ સરગમે જ કંઈ કર્યું હશે. માસી, ના, મેં કંઈ જ નથી કર્યું. મારો વિશ્વાસ કરો. કયા કાળે તું પરણીને આ ઘરમાં આવી છે? બધી વસ્તુમાં આપચુકન. અરે શું બગાડ્યું છે મારા ચિરાગે તારું? ગાયત્રી બેન, સરગમ ઉપર ખોટા આક્ષેપો નહીં લગાવો તમે. મીરા તે જોયું કે નહીં? રસોડામાં સરગમ માધુરી સાથે વાત કરતી હતી. બોલ શું રસોડામાં વાત કરી હતી તે? બોલ ને. કંઈ ખાસ વાત નહોતા કરતા. સવારે મળ્યા હતા, બસ એના વિશે જ વાત કરતા હતા. બધી વસ્તુમાં નજર લાગી જાય છે આની. ખબર નહીં કેવી નજરની બાઈ છે. માસી, તમે સરગમ ઉપર ખોટો આરોપ નહીં નાખો. ગાયત્રીબેન, તમે તો માધુરીને જોઈ છે ને. જે થાય છે એ સારા માટે જ થાય છે. માધુરી સામાન્ય દેખાય છે ને આપણો ચિરાગ દેખાવડો છે. મને તો ડર હતો કે ક્યાંક કજોડું ન બની જાય. ચિરાગ ભલે હેન્ડસમ દેખાતો હોય, પણ અત્યારે આપણે બિઝનેસ માટે પૈસાની જરૂર છે. અને આવો પરિવાર, ઘર, પૈસા, પાવર આ બધું નહીં મળે. બધું છે ને આ સરગમના કારણે જ થઈ રહ્યું છે. બસ કરો ગાયત્રી બેન, સરગમનો આમાં કોઈ જ વાંક નથી. સરગમ, માસી, તમે હદ વટાવો છો. હવે જો તમે સરગમને કંઈ પણ કહ્યું ને તો તમે જોઈ લેજો. કોઈ આડું આવે કે ના આવે, હું આડો આવીશ. ભલે ચિરાગ અત્યારે હા ન પાડતો હોય, પરંતુ બહુ જલ્દી હું એના મોઢેથી હા કેવડાવીશ. કારણ કે જો ચિરાગના લગ્ન આ છોકરી સાથે થઈ જાય ને તો મારી બેન લજ્જા અને ચિરાગ બંને સુખી થઈ જશે. સરગમ, ગાયત્રી માસીની વાતનું ખોટું નહીં લગાવતી. એ થોડી જૂની વિચારધારાવાળા છે. એમના મનમાં એવું થયું કે જે કંઈ પણ થઈ રહ્યું છે તારા લીધે થઈ રહ્યું છે, પણ એવું નથી. અને સાચું કહું તો હું પણ આ બધામાં નથી માનતો. ના ચિરાગભાઈ, મને એમની વાતનો કંઈ ખોટો નથી લાગ્યો. પણ મને એ વાત ના સમજાય કે તમે માધુરી સાથે લગ્નની ના પાડી. હા સરગમ, મેં ના પાડી કારણ કે હું એવા કોઈ સંબંધમાં બંધાવા નથી માંગતો. અત્યારે મારું બધું ફોકસ હું મારા બિઝનેસ ઉપર કરવા માંગુ છું. હા, એમના પૈસા અને જે એમનું ફાઉન્ડેશન છે એનાથી હું પૈસા મેળવી જ શકું છું. સાચું કહું તો એ મારો સ્વભાવ નથી. હું સમજુ છું કે તમે સ્વાભિમાની છો, પણ મને એ ના સમજાયું કે એ રડતા રડતા કેમ ગઈ. તમે એને એવું કંઈ કહી દીધું હતું? સરગમ, એને એવું લાગ્યું કે સુંદર દેખાતી નથી એટલે મેં એને ના પાડી. પણ મેં એને સમજાવ્યું મારા મનમાં એવું કંઈ નથી. હા, એટલે દેખાવમાં પણ મને એટલી એ ખાસ નહોતી લાગી, પણ મેં એટલા માટે એને ના નથી પાડી. જો ચિરાગભાઈ, હું તમારી વાતને સમજુ છું,
પણ આજે નહીં તો કાલે તમારે નિર્ણય તો લેવો જ પડશે ને. જીવનમાં દરેક વ્યક્તિને જીવન સાથીની જરૂર હોય છે. હું એવું નથી કહેતી કે તમે એને સીધે સીધી હા પાડી દો, પણ આમ એક જ મીટિંગમાં એને જજ ના કરી લેવી જોઈએ. એને હજુ થોડું મળો, એની સાથે સમય વિતાવો, એનો સ્વભાવ કેવો છે એ સમજવાનો પ્રયત્ન કરો અને પછી નિર્ણય લેવો જોઈએ. આઈ થિંક તમારે હજુ એને 2-3 વાર તો મળવું જોઈએ. મોટી બા મને માફ કરી દો. સરગમ આપણને આટલો પ્રેમ કરે છે, તમને તો એ એની સગી માની જગ્યાએ રાખે છે, અને તમે એને ના સમજી શક્યા. તમને ખબર પણ છે કે ધ્વનિતના ગયા પછી એના મનમાં આત્મહત્યા કરવાના વિચારો આવતા હતા. મોટી બા, હું સરગમને ખોટી સમજી બેઠી. મેં એને બહુ જ દુઃખ આપ્યું. સરગમ એની પરિસ્થિતિથી દુખી છે. આપણે એને એમાંથી બહાર કાઢવાની છે મીરા વહુ. એના માટે મને તમારા સાથની જરૂર પડશે. ગાયત્રી બેનને પણ સમજાવી દેજો તમે કે એના ઉપર અણગમો ના રાખે. મોટી બા, તમે એની જરાય ચિંતા ના કરો. હું ગાયત્રી બેનને સમજાવી દઈશ. પણ તમે મને માફ કરી દો મોટી બા, મને માફ કરી દો.